કાંકરેજ તાલુકાના કોંગ્રેસના પીઠ નેતાઓ અને આગેવાનો સહિત 200 થી વધુ કાર્યકર્તાઓ આવતીકાલે ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપનો ભગવો ધારણ કરશે। પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય અને સહકાર સમિતિ ચેરમેન ઈશ્વરભાઈ ખટાણા દેસાઈ અને કાંકરેજ તાલુકાના માલધારી સેલના પ્રમુખ દેવકરણભાઈ દેસાઈ પોતાના મત વિસ્તારના કોંગ્રેસના પીઠ કાર્યકરો અને પદાધિકારીઓ ભાજપનો ભગવો ધારણ કરશે। જોકે હજુ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકામાં કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે। ત્યારે ખીમાણાના યુવા નેતા રાજુભાઈ અમથાભાઈ દેસાઈ પોતાના સમર્થકો સાથે કેસરીઓ ધારણ કરશે। પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ભારતસિંહ ભટ્ટેસરિયા, ડાયાભાઈ પિલિયાતર, ઈશ્વરભાઈ પટેલ અને કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમૃતભાઈ દેસાઈ સાથે છેલ્લા 15 દિવસથી ચર્ચાઓ કરીને યોગ્ય રીતે નિર્ણય લીધો છે। ત્યારે હવે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હાથે કાંકરેજ તાલુકાના ઈશ્વરભાઈ દેસાઈ અને દેવકરણભાઈ દેસાઈ પોતાના 200 જેટલા સમર્થકો સાથે કેસરિયા ધારણ કરશે। સમાજે ભાઈ તરીકે રાખ્યો, કોઈ દાડો મારું અપમાન કર્યું નહીં, એ બદલ આ ગામનો ખૂબ ખૂબ આભાર માનો। કોઈ પણ મારાથી ભૂલ ચૂક થયેલી હોય ગામમાં તો પણ આજ ગામ વચ્ચે બધાને ફાયનું માફી માંગુ છું। હવે છેલ્લા 15 દિવસથી વાત ચાલતી હતી, અમૃતલાલ, આપણા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ બાપુ, બાબુભાઈ, આ બધા વચ્ચે કે ભાઈ તમે આ બધા સાથે તાલુકામાં હવે કોંગ્રેસમાં કોઈ વિકાસ થાય એવું કાર્ય રહ્યું નથી અને બધી એક લાઈન ભાજપની જ છે, ત્યારે તમે ભાજપમાં જો આવો તો અમે બધા તમને સ્વીકારવા તૈયાર છીએ। એટલે કીધું ભાઈ હું ભાજપમાં આવું પહેલાં ગામ છે હાથીનો પગ છે, મારા ગામના તમામ સમાજના ભાઈઓને ભેગા કરી અને મારે એમની મંજૂરી પૂછવું પડે, કારણ કે કોઈને ગમતું હોય ન ગમતું હોય